પુષ્પમાળા વાક્ય 67મું વાક્ય. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. 7મા વાક્યમાં કહેલું કે જો તું સ્વતંત્ર હોય તો આ પ્રમાણે દિવસના ભાગ પાડજે. તે પ્રમાણે અહીંયા કહે છે કે ભાઈ મને આમ તો નવરાશ નથી, તો કે કોઈ પણ અઠવાડિયામાં એક દિવસ બી નવરાશનો મળે તે દિવસે તો એ પ્રમાણે કરજે. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. તો એ દિવસે તો એ પ્રમાણે ક્રમ રાખજે. વિવેચનો બ્રહ્મચારી કે છે 7મું પુષ્પ ફરી સંભાળ્યું છે. જો તું પરતંત્ર હોય, એમ 16મા પુષ્પમાં વાત કરી હતી કે પરતંત્ર હોય તો તારા હાથમાં નથી માનો, પણ સ્વતંત્ર હોય પણ કોઈ દિવસે નવરાશ મળે તો તે અવકાશનો સમય ધર્મમાં ગાળજે. પણ આજે તો નવરો છું એમ ધારી બીજા કામ લઈને બેસે તે માટે ભલામણ કરી છે. કારણ કે આજે નવરો છું એટલે બીજા કામ લઈ બેસે તેમ નહીં કરતા જો તું સ્વતંત્ર હોય તો પછી તે દિવસના ભક્તિના વિશેષ ક્રમ ગોઠવજે. કેમ કે એમાં 9 કલાક તો આપણે એના માટે ક્યાં 3 કલાક, એક પહોર ધર્મ કર્તવ્ય, એક પહોર ભક્તિ કર્તવ્ય અને એક પ્રહાર વિદ્યા પ્રયોજન. નવું શીખવું. આમ 24 કલાકમાંથી 9 કલાક તો કૃપાળદેવ એના માટે ગાળવા કહ્યું. જે કૃપાળદેવે આપણને આ પ્રભુશ્રીજીએ આ આશ્રમમાં 10 કલાકની ભક્તિ યોજીને એ બધો જ એમાં ભાવ લઈ જ લીધો છે. એમ આજે તું નવરો છું એમ ધારી બીજા કામ લઈને બેસે તે માટે ભલામણ કરી છે. હંમેશા સ્વતંત્ર ન હોય પણ જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે 7મા પુષ્પમાં કહ્યું છે તે પ્રમાણે દિવસના ભાગ પાડીને ધર્માદિ કાર્યમાં વર્તવા યોગ્ય છે. રવિવાર છે તે દિવસે તો તમને નિવૃત્તિ છે તો પછી એ ભક્તિ વિશેષ કરો, સ્વાધ્યાયમાં વિશેષ લાભ લો તો એ દિવસે તો કરો. મોટે ભાગે એ દિવસે પણ કરતા નથી. ઉડતો નવરાશ મળે, ખાઈ પીને સૂઈ જાય કે કોઈને મળવા જાય, ગમે તેમ એ દિવસ પણ પસાર કરી દે. પણ જ્યાં સુધી આ માનવ દેહની જે મહાનતા છે કે બહુમૂલ્યપણું છે એ ન સમજાય ત્યાં સુધી એ વખતનો ઉપયોગ કેવી રીતે કરે. એટલે મોટે ભાગે બધો વખત વેડફાઈ જ જાય છે. પણ કૃપાલદેવ કે નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. હવે ક્રમાંક 68માં કહે છે